સચિનમાં વોન્ટેડ આરોપી વિદેશી દારૂના કુલ્લે 7,27,692 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયો. અનેક ગુનામાં વોન્ટેડ આરોપીને વિદેશી દારૂના કુલ્લે 7,27,692 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામ કરતી સુરત શહેર સચિન પોલીસ. પ્રજાપંખ સચિનનો અહેવાલ. નવરાત્રિ પર્વના અનુસંધાને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુચારુ રહે જે માટે આપેલ સૂચના અનુસાર તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમના માર્ગદર્શનના અનુસંધાને સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલાનાઓની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ડી. ડામોર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સચિન પાસેના ટિમ્બરવા ગામથી તલોદરા ગામ જતા રોડ પર આવેલ પ્રદીપભાઈ દેસાઈના ખેતર પાસે બોલેરો પિકઅપ વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી કેટલાક ઇસમો તે વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરે છે એવી બાતમી અહેકો ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા અપોકો દશરથભાઈ માવજીભાઈ નાઓને મળેલ. જે બાતમીના આધારે તે જગ્યાએ રેડ કરી રોડની બાજુમાં ખેતર પાસે વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા અનેક ગુન્હાનો વોન્ટેડ આરોપી સતીશ ગુણવંતભાઈ રાઠોડ ધંધો ચોરી છુપેથી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરવું. તે રહે હનુમાન ફળિયું, વાંઝગામ, સુરત નાઓને પકડી પાડી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે 4,260 નંગ જેની કુલ કિંમત 7,27,692 રૂપિયાની મત્તાના મુદ્દામાલ સાથે કબજે કરી તેમજ વિદેશી દારૂનો જથ્થો આપી જનાર મોહમ્મદ રહે સાકી નાશિક મહારાષ્ટ્ર તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કાલુ મહાલે રહે પર્વત પાટિયા સુરત તથા લોલી રહે સહારા દરવાજા સુરત તથા ઇકબાલ રહે બંબાગેટ માનદરવાજા સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ કેસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ સુપર કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં ખુદ સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ડી. ડામોર, એએસઆઈ પિતાંબર વ્યંકટ, એએસઆઈ રાજેન્દ્રભાઈ કેશભાઈ, અહેકો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, અહેકો હસમુખભાઈ નારણભાઈ, અહેકો જશવંતભાઈ વાઘાભાઈ, અહેકો વિજયસિંહ ભગવાનભાઈ, અહેકો ભરતભાઈ બચુભાઈ, અપોકો નરેન્દ્રસિંહ વજેસિંહ, અપોકો મુકેશકુમાર શિવાજી, અપોકો નારણભાઈ ભજુભાઈ અને અપોકો જયપાલસિંહ મહેન્દ્રભાઈ હતા.